સુરત શહેરમાં હાલ વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તો પાંડેસરા ખાતે આવેલા લક્ષ્મીપતિ મિલમાં ચાલતા વેક્સિનેશન સેન્ટર પર માત્ર પોતાના જ કર્મચારીઓને વેક્સિન અપાતી હોવાનો આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી આપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો છે। વેક્સિનેશન સેન્ટર ચાલુ છે એવા ને આપે છે, આવા જે આવે છે ગાડીઓ આમાં આવે છે, અંદર જાય છે અને તમામને તમારા મિલ માલિકો એના માણસો એને જે વેક્સિન આપે છે। બેન વેક્સિન લીધી તમે? हाँ? सेकंड लिया। आपको कैसे जाने दिया अंदर? और है, उनसे बात करो ना। वैक्सीन लिया ना आपने? उनसे बात करो। नहीं, हमने पहले रजिस्ट्रेशन करवाया। कब करवाया था भैया? कब करवाया? आप तो मेरे सामने आए थे। સુરતમાં કોરોનાની મહામારીમાં ઘટાડો થયો છે તો બીજી તરફ વેક્સિનેશન ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે પાંડેસરા ખાતે આવેલા લક્ષ્મીપતિ મિલમાં પણ વેક્સિનેશન સેન્ટર ઊભું કરાયું છે અને તમામને વેક્સિન આપવાની કામગીરી કરાઈ છે। જોકે લક્ષ્મીપતિ મિલમાં માત્ર ત્યાંના જ કર્મચારીઓને વેક્સિન અપાતી હોવાની બૂમ ઉઠતા આપના કાર્યકરો ઘટનાસ્થળે દોડી જવા પામ્યા હતા અને તપાસ કરી લક્ષ્મીપતિ મિલ અને વેક્સિનેશન કરનારો પર આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો। આપના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે લક્ષ્મીપતિ મિલમાં પોતાના જ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવે છે। मेरा नाम अशोक सिंह। अशोक जी बताइए कहाँ पे आए और किस लिए आए थे? मैं तो आया था वैक्सीन लगाने के लिए, लेकिन मैंने गेट पर आया तो गार्ड ने बोल दिया काकी से वैक्सीन आज उपलब्ध नहीं है, अभी आप जाओ। कितने समय से यहाँ पे? मैं तो 8:45 बजे से आया हूँ। किस तरह से आपको जवाब दिया गया था और कितना डोज ले चुके? अभी कोई डोज नहीं लिया है, कोई डोज नहीं लिया है। मैं पहली बार आया हूँ, पता लगा तो मैं एसआर में काम करता हूँ, एसआर से मैं आया हूँ। मैं पांडेसरा में रहता हूँ यहाँ पे। तो आया, पता किया, एक बार आके मैंने रिटर्न होकर चला गया। उसके बाद दोबारा मैं आया हूँ। दोबारा आने के बाद गेट पर से मेरे को गार्ड ने बोला कि आज वैक्सीनेशन नहीं है, अब पता न कब होगा, कोई ठिकाना नहीं। कौन से मिल में आए थे आप? मैं यही अपना ये जो सामने गेट है इसी मिल पे जहाँ पे सेंटर है वहाँ पे है। किस तरह से आपको सिक्योरिटी गार्ड ने जवाब दिया? सिक्योरिटी गार्ड ने बोला कि आज वैक्सीनेशन नहीं होगा। कौन सी मिल है ये तो तिरुपति करके है, लक्ष्मीपति करके है। હું આમ આદમી પાર્ટી સુરત શહેર મહામંત્રી ગૌતમભાઈ પટેલ। આજ રોજ અમને ઘણા દિવસથી જાણવા મળતું હતું કે લક્ષ્મીપતિ મિલના અંદર ફક્ત ને ફક્ત લક્ષ્મીપતિવાળા બહારના વ્યક્તિને નથી આપતા ને ફક્ત એના મળતિયાઓ, એના સ્ટાફ એને જ એ વેક્સિન પહોંચાડી રહ્યા છે। હવે એનું અમને લોકોને જાણ થઈ, એના કારણે અમે આજે સવારથી અમારા કાર્યકર્તાઓને અમે અહીંયા સાઇટ પર ઊભા રાખેલા છે અને એ ટાઈમમાં અમે વોચમેનને પૂછવામાં આવ્યું કે ભાઈ અહીંયા વેક્સિનના ડોઝ ચાલુ છે બંધ છે, તો અમને જણાવવામાં આવ્યું છે કે વેક્સિન આજે સેન્ટર બંધ છે। અને જ્યારે જગદીશ પટેલ જે વેક્સિનેશનના ટોટલ ભાર સંભાળે છે, આપના આસિસ્ટન્ટ કમિશનર છે, એના દ્વારા કહેવામાં આવે છે કે વેક્સિન સેન્ટર આજે લક્ષ્મીપતિનું ચાલુ છે, એમને બી ડોઝ ફાળવામાં આવેલા છે। તો એમના દ્વારા એવું કહે કે ટોકન વેચાઈ ગયા છે, જ્યારે બી બહાર ક્યારનું પબ્લિક ઊભેલું છે, 8 વાગ્યાથી પબ્લિક અહીંયા ઊભેલું છે, કોઈને ટોકન આપવામાં આવ્યા નથી। લક્ષ્મીપતિ દ્વારા એક પણ ટોકન કોઈને વેચવામાં આવ્યું નથી અને નથી વેચવામાં આવ્યું તો અંદર ડોઝ ગયા છે તો એ ડોઝ વેક્સિનના ડોઝ કોના માટે ગયા? અને હવે લોકો આવે છે જે 4 વ્હીલર ગાડીઓમાં આવે છે એને ડાયરેક્ટ અંદર એન્ટ્રી આપવામાં આવે છે અને અંદરથી એન્ટ્રી મારીને એ લોકો બહાર નીકળવાના છે। તો એનો મતલબ એમ કે લક્ષ્મીપતિવાળાને જે એસએમસી દ્વારા જે વેક્સિનેશન સેન્ટર ફાળવવામાં આવ્યું છે, ક્યાં તો લક્ષ્મીપતિના સેટ માટે જ કે એના કારીગરો માટે કે એના મિલ માલિકો માટે કે એના ઉદ્યોગપતિ કે એના જે ઓળખીતાઓ છે એના માટે જ ફાળવવામાં આવેલ છે, પબ્લિક માટે નથી ફાળવા। તો આવા વેક્સિનેશન સેન્ટરની આપને કોઈ જરૂર નથી, જે આપના ઉદ્યોગપતિઓના તલવા ચાટવા માટે રાખેલું હોય। જે જગદીશ પટેલે ઉદ્યોગોના તલવા ચાટવા માટે આ એક વેક્સિનેશન સેન્ટર આપ્યું છે, પબ્લિક માટે કેમ નહીં? આપને પબ્લિકને આપવાનું છે, એના પોતાના ફક્ત એના કામદારોને નહીં, એના ફક્ત કામદારો માટે આ વેક્સિનેશન સેન્ટર નહીં ચાલુ રાખ્યું કે એના પોતાના મિલ માલિકો માટે નથી રાખ્યું। આજ મારી રજૂઆત છે, અગર આવું કરવાના હોય તો આ વેક્સિનેશન સેન્ટર બંધ કરવામાં આવે। આ મારી ધારદાર રજૂઆત છે। જે વેક્સિનેશન સેન્ટર ચાલુ છે એવા ને આપે છે, આવા જે આવે છે ગાડીઓ આમાં આવે છે, અંદર જાય છે અને તમામને તમારા મિલ માલિકો એના માણસો એને જે વેક્સિન આપે છે। તો આ વેક્સિનેશન શું એણે ખરીદી લીધેલું છે કે જગદીશ પટેલ જે વેક્સિનેશનનો પૂરો ભાર સંભાળે છે એ આસિસ્ટન્ટ કમિશનર સાહેબ
એ બાબતે એમની સાથે ચર્ચા કરવામાં આવી તો એમણે કીધું કે ટોકન વેચાઈ ગયા છે તો એ ટોકન બેન વેક્સિન લીધી તમે? બેન વેક્સિન લીધી? તમે તો અમારા સામે ગયા હતા. ભાઈ વેક્સિન લીધી આપે? શા માટે ગયા હતા તમે? વેક્સિન લીધું મેડમ? મેડમ વેક્સિન લીધી તમે? મેડમ મેડમ વેક્સિન લીધી તમે? हाँ सेकंड सेकंड लिया. आपको कैसे जाने दिया अंदर? अंदर वो रहे उनसे बात करो ना. वैक्सीन लिया ना आपने? उनसे बात करो. वैक्सीन लिया ना आपने? वैक्सीन लिया ना आपने? वैक्सीन लिया ना? और तो बहन तो बोली है वैक्सीन लिया ऐसा. बहन तो बोली वैक्सीन लिया. आप क्यों मना बोले हो? आप क्यों मना कर रहे हो? वैक्सीन लिया है? वैक्सीन दिया आपको? हाँ दिया. कहाँ से आए थे आप? डायरेक्ट आपको अंदर जाने दिया था? नहीं, हमने पहले रजिस्ट्रेशन करवाया. कब करवाया था भैया? कब करवाया? कब करवाया? आप तो मेरे सामने आए थे. हाँ कितने 4 दिन पहले करवाया था. कितने दिन हो गए आपको? 4 दिन पहले आपने कोई रजिस्ट्रेशन करवाया? 4 दिन पहले આપના કાર્યકરો દ્વારા વેક્સિનેશન સેન્ટર પર હોબાળો મચાવતા લક્ષ્મીવતી મિલ દ્વારા આપના કાર્યકરોને ગુંડા કહેવાયા હતા, જેને લીધે વાતાવરણ પણ તંગ થવા પામ્યું હતું. અઝર કુરશી, G10 ન્યૂઝ.